અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગર ખાતે ચાલી રહેલા વિવિધ મહત્વાકાંક્ષી અને નિર્માણાધીન પ્રોજેક્ટ્સની જાત મુલાકાત લીધી હતી। આ સાઇટ વિઝિટ દરમિયાન મુખ્યમંત્રીએ પ્રોજેક્ટ્સની પ્રગતિનો તાગ મેળવીને નિર્ધારિત સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ કરવા માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી। મુખ્યમંત્રીએ સૌપ્રથમ સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4 થી 6ના પ્રોજેક્ટનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું। આ સાથે જ નર્મદા કેનાલ સાયફનથી લઈને ચિલોડા બ્રિજ સુધીના અંદાજે 17.20 કિલોમીટરના વિસ્તારમાં ચાલી રહેલી બાંધકામની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું। આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ ગાંધીનગર અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક વ્યવસ્થા અને શહેરી સૌંદર્યકરણમાં મોટો વધારો આવશે। ત્યારબાદ મુખ્યમંત્રીએ ગાંધીનગર નજીક આવેલ લેકાવાડા ખાતે મુલાકાત લીધી। અહીં અંદાજે 100 એકર જેટલી વિશાળ જમીન પર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUનું નવું અત્યાધુનિક કેમ્પસ આકાર લઈ રહ્યું છે। આ નવા કેમ્પસની કામગીરી નિહાળીને તેમણે શૈક્ષણિક માળખાકીય સુવિધાઓની ગુણવત્તા પર વિશેષ ભાર મૂક્યો। આ નિરીક્ષણ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીના સલાહકાર SS રાઠોડ તેમજ વિવિધ સંબંધિત વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને સચિવો ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે સૂચના આપી હતી કે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા વિકાસ કામોમાં કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય અને નિર્ધારિત સમયસીમાની અંદર જ ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવામાં આવે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગાંધીનગરમાં નિર્માણાધીન પ્રોજેક્ટ્સની સાઇટ વિઝિટ કરી હતી। તેમણે સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 4 થી 6 17.20 કિમીના કેનાલ રોડ પ્રોજેક્ટ અને લેકાવાડા ખાતે GTUના નવા કેમ્પસની કામગીરીનું નિરીક્ષણ કર્યું। મુખ્યમંત્રીએ અધિકારીઓને વિકાસ કામોની ગતિ જાળવી રાખવાની નિર્ધારિત સમયમર્યાદામાં તમામ પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે સખત તાકીદ અને માર્ગદર્શન આપ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।